પહેલા તો આ કિંજલ રબારીનો વિડીયો જુઓ. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. કિંજલ રબારી તો એમ કે છે કે હું સમાજની તો કદર કરું છું, જોણી કે કોમ તો એવું કર્યું છે કે સમાજને હેઠું લાગે એવું. હું તો આટલું કહેવા માંગુ છું કે જે વ્યક્તિ પોતાના મા બાપનું ના થાય, જે એનાથી મોટો કર્યું હોય એ મા બાપનું ના થાય, એ વ્યક્તિ કોઈનું ના થાય. બીજી વાત કે જેના લીધે કલાકાર આગળ આવે છે એ એનો સમાજ છે, સમાજના લીધે જ આગળ આવે છે. ત્યાં સુધી સમાજનું નોમ પાછળ ના લાગે કોઈ કલાકાર આગળ આવે નહીં. પોતાનું નોમ લઈને કે કલાકાર આગળ આવે તો આપણે જોઈએ કોઈ કલાકાર પોતાની સમાજ સિવાય આગળ આવતું નથી. અને જે સમાજ સપોર્ટ કરે છે કલાકારની, અને જે કલાકાર પછી મોટા કલાકાર બની જાય એટલે સમાજની તો કોઈ ગણતા જ નથી. એવા ઘણા કલાકાર એવા છે કે સમાજની તો કોઈ ગણતા જ નથી. તો હું તો આટલું જ કહેવા માંગુ છું કે સમાજ સમાજના રીતે રહેવું પડે, આ કલાકાર કલાકારની રીતે રહેવું પડે. અને જ્યાં સમાજની વાત થાય ત્યાં સરકારી પણ કાર્યવાહી કોઈ લાગતી નથી. સમાજ સમાજનું કામ કરે છે. અને તીસરી વાત, જેવી રીતે મેં કપડા બદલ્યા ને એવી રીતે કોઈ દિવસ રંગ ના બદલતા કોઈ. તમે ભલે ગમે જેવા મોટા કલાકાર થઈ જાઓ, પણ તમે આટલા મોટા તો નથી કે સમાજના વિરુદ્ધમાં ગમે એ કરો. પહેલા સમાજનું નોમ રોશન કરો છો ને પાછળથી નોમ બગાડો છો ભોડા મારીનું.